પૂજા કરીએ તો એની સેવા કરીએ તો ગંગાજી જવાની જરૂર ના પડે. અને ગંગાજી જવાથી સ્નાન કરવાથી આપણા પાપ ધોરાઈ જતા હોય તો હું તો એમ કહું છું ખરેખર મારે તો તમારું ગાડી ભરીને બધા લઈ જવા ત્યાં એક મહિનો પટમાંથી બેસવું છે, કાયમી સ્નાન કરવું છે તો ધોવાઈ જશે. અરે સાહેબ એનાથી નહીં ધોવાય છે સારા કર્મોથી. જેમ કે આજ આ બેન શ્રી મીનાબેન કાર્ય કરી રહ્યા છે, ખૂબ સારા સારા સમાજ માટે સાહેબે કાર્ય કર્યા છે. આ કર્મ છે આપણું, આ પાપ ધોવાનું કર્મ છે આપણું કે કઈ રીતે ધોવાય. નહીતર સવારમાં જાગીએ ત્યાંથી કરીને સાંજ સુધી આપણાથી પાપ થાય જ છે. આપણે નીકળીએ તો આપણાથી પગે કીડી તો મરવાની જ છે. ચૂલો ચાલુ કરવા જઈએ તો જીવાત તો મરવાનું જ છે. એના માટે કંઈક ને કંઈક આપણને પુણ્ય આપેલું છે ભગવાને. પહેલો રોટલો કરીએ નહીં કીધું, પહેલા ગૌ માતાને આપો, કૂતરાને આપો કહીએ છે ને. આપણે બનાવીએ કે નહીં બનાવતા? અને હવે ઇમરજન્સી આપણે શું કહીએ છીએ કે એ પછી વાત મારે ઓફિસે મોડું થાય છે, મારે ફલાણી જગ્યાએ મોડું થાય, પહેલો રોટલો મને આપી દે. કહીએ કે નહીં કહેતા? પહેલો રોટલો કોનો હોય? પછી આપણે બહાર જઈએ ઓફિસે કઈ રીતે કરીએ? ભૂલ જ આપણી છે કે આપણે જે નથી ગ્રહણ કરવાનું એ આપણે ગ્રહણ કરી લીધું છે. જેના હકનું છે એને આપશું ને તો જ આપણે સુખી થશું. આ સૃષ્ટિમાં હજારો લાખો જાતના જીવજંતુઓ છે. ઈશ્વરની રચના સુધી કોઈ પહોંચી નથી શક્યું અને કોઈ પહોંચવાનું નથી. પણ માત્ર ને માત્ર એક જ મનુષ્ય એક જ એવો છે કે હરેક જીવનું પરિપોષણ કરી શકે. આપણે આજ વિખૂટા પડી ગયા છે કે હરેક જીવની હત્યાઓ ખુલે આમ થઈ રહી છે. આપણે શાંતિથી બેઠા બેઠા આનંદ માણીએ છીએ. બાંગ્લાદેશની અંદર હમણાં તમે જોતા હશો કેવું ચાલે છે. આપણે શું સમજીએ છીએ કે બાંગ્લાદેશમાં છે, આપણે અહીંયા ક્યાંથી છે? સાહેબ બાંગ્લાદેશ અલગ પડ્યો ક્યાંથી? હું પાકિસ્તાનથી પડ્યો, અમેરિકામાંથી પડ્યો, ચીનમાંથી પડ્યો, ક્યાંથી પડ્યો? અલગ પડ્યો તો સાહેબ ભારતમાંથી જ છે. અને આવા આવા સંકટો હજાર જાતના આપણી માથે આવી જતા હોય છે, પણ છતાંય આપણે ઊંઘમાં આપણે ક્યારેય વિચારતા નથી. અને અમે ક્યાંક બોલવા જઈએ છીએ બાવાનું શું, બાવા આટલા બધા બૂમો પાડી પાડી બોલે છે. હા બાવા બોલે છે કારણ કે બાવા પાછળની ભેટી નથી ને તમારી ભેટીઓ છે, તમારા માટે બોલે છે. એને જરૂર હું છે. આજ ખરેખર હરેક જગ્યા હું તો હરેકને બધાને કહું છું ખરેખર જાગૃતિની જરૂર છે. હું તમને એવું નથી કીધું કે તલવારો લઈને સવારમાં ઉપડી જાજો. માત્ર હું તો તમને એટલું જ કહું છું કે તમે તમારી રીતે જાગૃતિ રહો. તમે ગૌવંશ બચાવો અને ગૌવંશ બચાવ્યા પછી ગૌ માતાનું દૂધ, દહીં, છાશ, ઘી એનું સેવન કરો. તમે એનો ઉપયોગ કરો, તમારે બાળકોને ખવડાવો. જો તમારા છોકરાને ભણાવી ગણાવી હોશિયાર કરવો હોય તો ગૌ માતા દૂધ કાલથી ચાલુ કરાવી દેજો. કેટલાની ઘરે ગૌ માતા છે? દેશી ગૌ માતા ઉજો હાથ કરજો. પહેલા નહીં, દેશી ગૌ માતા હોય છે. વગર સિંગડા વાળા હાથ મત કરજો, વગર સિંગડા ના હોય. હા વાહ, બહુ ઓછી સંખ્યા છે. દુઃખની વાત છે. આજ હિન્દુઓની અંદર મોટામાં મોટી આપણી તકલીફ હોય તો આજ છે. મને હમણાં એક ભાઈએ કીધું હતું કે બાપજી ગૌશાળા બનાવી, ગૌશાળા તો કે સંખ્યા વધારશો ને કે રાઈટ વસ્તુ વધારે સારું કે ગૌશાળા છે એટલે કે નહીતર ગૌ માતાનો. ત્યારે મેં અમને એ જ પ્રશ્ન કર્યો હતો, મેં ભાઈ ગૌશાળાઓ તો ક્યારે બનાવવી પડી છે ખબર છે કે તમે ફોટોથી જોડે ને ત્યારે અમારે બાવાઓને ગૌશાળા બનાવી. અમારે ગૌશાળાઓની જરૂર જ નથી. ગૌશાળાઓ બનાવી નથી, તમે બનાવરાવી છે અમને ગૌશાળાઓ. નહીતર એક ઘરે બાંધી દો, ક્યાં ગૌશાળાની જરૂર છે? અરે સાહેબ બાંધવાની વાત તો છોડો, પણ કોઈ કરતા હોય એને સાહેબ આપણે નડીએ છીએ. સંસારી માણસો તમારા તો માત્ર માણસ માત્ર ભૂલને પાત્ર. માણસ છે, માણસને ભૂલ થઈ જ જાય. સાહેબ સારા સારા સંતો વિરુદ્ધમાં ચાલતા હોય છે. શું કરવું બોલો ગૌ માતાના? એટલે સમજાતું જ નથી કે ધર્મ કઈ બાજુ જઈ રહ્યો છે, ભગવા પહેલ કઈ બાજુ ચાલી રહ્યા, એ જ આપણને સમજાતું નથી. શું કરવાનું કહું? મારો કહેવાનો હેતુ આજ કે આપણે લગભગ હું સનાતન વિશે જ બોલું છું. આજ સુધી કોઈ સમાજ વિશે બોલ્યો નથી, બોલવો નથી. પણ હવે એક કે ટૂંક સમયની અંદર આપણે કેશવા એક મોટું ધામ બની ગયું કે જેમ કે આપણો સમય થશે, આપણો મૃત્યુ થશે તો આપણને ઉપર જઈએ ત્યારે નરક મળે સરક મળે એ આપણને ખબર નથી. એ આપણે સર્વક જોયું નથી. પણ જો જીવતા કોઈને સર્વક જોવું હોય તો કેશવા પહોંચી જાય. જીવતા કોઈને સર્વક જોવું હોય તો કેશવા પહોંચી જાય. કેશવાની અંદર હમણાં ચતુર્માસ ચાલુ છે. આપ કેટલા જાણ છે? જાણ છે ને? બધાને જાણ હશે.
કેશવામાં ચતુર્માસ ચાલે છે, એમાં ચતુર્માસની અંદર હરેક બધી સમાજના સંમેલન થાય રહ્યા છે. સંમેલન થાય એટલે મતલબ એવું નથી કે સંમેલન એટલે બાપજી જાતિવાદ કરે છે. પંડોળ એક જ છે જે સંમેલન થાય, પ્રસાદનો પંડોળ એક જ છે. અને બાપજીને બધાથી સમાજોએ વિશેષ પોતાને જો માન સન્માન તો ગોવાળો કઈ જાતિના એક છે જ નહીં, ખબર જ પોતાને. અને લગભગ આજે કેશવા પથમણામાં 80% આપણે મેઘવાળ સમાજના દીકરાઓ ત્યાં કામ કરે છે ત્યાં. અને બાપુનું સાચું સન્માન તો ગોવાળો પડતે છે. એટલે બાપુને કોઈ ભેદભાવ ક્યારે હોતો જ નથી. પણ બાપુ જે આજ હાલમાં કાર્ય કરી રહ્યા છે કેશવાની અંદર, તો એના વિશે હું તમને એક આજ આમંત્રણ પાઠવું છું કે 15 તારીખે જેમ જેમ બધી સમાજોના સંમેલન થતા આવ્યા એમ હવે 15 તારીખે સંમેલન છે પુરોહિત સમાજનું. હરેક બનાસકાંઠાના જે પણ બ્રાહ્મણ છે એમનું છે. પટેલ સમાજનું આવી ચૂક્યું પહેલા. 5 તારીખે કંઈ પ્રજાપતિ સમાજનું હતું, હું ત્યાં ગયો હતો. પછી 3 તારીખે અમે ગયા હતા લગભગ, ત્યારે માળી સમાજનું હતું. હમણાં કંઈક આપણે રબારી સમાજનું હતું. 9 તારીખે કંઈક કોળી સમાજનું હતું. હરેક સમાજના સંમેલન બધાના થઈ ચૂક્યા. હવે 15 તારીખે વારો છે પુરોહિત સમાજની. જો જીવનની અંદર સાચો ધ્યેય અને સાચો માર્ગ જોઈએ તો કેશવા ધામમાં પહોંચી જાવ. ગૌ માતાનો તમને સાચો રસ્તો મળી જશે. ગૌ માતા શું છે એ તમને એનું રહસ્ય મળી જશે ને એની જાણકારી મળી જશે. ત્યાં સુધી આખી દુનિયામાં ફરશો તો ક્યાંય તમને જોવા નહીં મળે. માત્ર ને માત્ર પૂજ્ય સંત શ્રી દક્ષિણાનંદજી મહારાજ પથમડાવાળા મહારાજજી આજ આપણે અહીંયા